થોડા દિવસે યુવાની હત્યા કરીને ફરાર થયેલો આરોપી ગણતરીના કલાકોમાં જેલના સળિયા પાછળ. નર્મદાના વાંસલા ગામમાં 40 વર્ષીય યુવાની હત્યાનો બનાવ સામે આવ્યો. બાઇક પર આવેલા એક શખ્સે અને એક યુવાન પર જીવલેણ હુમલો કરતા ઘટના સ્થળે યુવાનનું મોત થયું. જોકે આરોપી ત્યાં અટક્યો નહીં. આરોપીએ યુવાનના મૃતદેહને પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સ્થાનિકો દોડી આવતા ત્યાંથી નાસી છૂટ્યો હતો. પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો. પોલીસની અલગ અલગ ટીમે ઘટના સ્થળથી લઈ સમગ્ર વિસ્તારના સીસીટીવી તપાસ્યા અને આરોપીની ધરપકડ કરી હત્યાના કારણ અંગે પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ જે રીતે આરોપીએ હુમલો કર્યો હતો અને જે બાઇક લઈને જે રીતે આવે છે, જે ભોગ બનનાર વ્યક્તિ છે એનું સ્થળ એને ખ્યાલ હોય છે, તો આ તમામ વિગતો પરથી એ જણાય છે કે આરોપીએ ઓલમોસ્ટ આ પ્રી પ્લાન કરીને જ મર્ડર કરેલું છે. પણ જેમ કે મેં કહ્યું કે મોડી રાત્રે અમે આરોપીની ધરપકડ કર્યો છે, એટલે વધુ તપાસ આ દિશામાં ચાલુ છે.